નમસ્કાર બાળમિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ગુજરાતી ધોરણ 3 જે પાઠ્યપુસ્તકનું નામ છે કલશોર, એનો પાઠ 5 એનો ભાગ 2 આજે આપણે શીખવાના છીએ. એનું પાઠનું નામ છે કોરો કાચબો ભીનો ચાંદો. બાળમિત્રો, આ અગાઉ આપણે ભાગ 1 શીખી ગયા છીએ. જો તમે ભાગ 1ના વિડીયો ના જોયો હોય તો ભાગ 1ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આ ઉપરાંત ભાગ 3ની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેના દ્વારા પણ તમે તે ભાગ 1 અને ભાગ 3નો વિડીયો જોઈ શકો છો. જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે. બાળમિત્રો, ભાગ 1ની અંદર આપણે પેરાશૂટ કેવી રીતે બનાવવું તે શીખી ગયા છીએ. આ ઉપરાંત જે વાંદરાના બચ્ચા હતા તે કેવી રીતે તળાવમાં પડી ગયા ચાંદો કાઢતી વખતે તે પણ આપણે વાર્તા શીખી ગયા છીએ. હવે ભાગ 2માં આપણે જઈએ તો ભાગ 2માં સૌપ્રથમ ગીત છે, તેના શબ્દો છે મારા ફળિયાને લીમડે. તો ધ્યાન આપશો બાળકો. મારા ફળિયાને લીંબડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની આંખ બોળી બોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. એ તો રમતી ને હસતી સૌને ગમે. તો સાંભળ્યું ને બાળકો ગીત? તો આ ગીત છે એ ઝીણાભાઈ દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિ એ નામથી ઓળખાય છે, તેના દ્વારા આ ગીત લખાયેલું છે. હવે આપણે આ ગીતને સમજી લઈએ. તો મારા ફળિયાને લીમડે પોપટ રમે એટલે કે મારું ફળિયું છે, મારું આંગણું છે, તેમાં જે લીમડો છે ત્યાં પોપટ છે એ રમે છે. એની ગોળ ગોળ આંખ, એની આંખો કેવી છે જુઓ બાળકો, અહીંયા બાજુના ચિત્રમાં દેખાય છે. એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એની પાંખો કેવી છે? લીલી લીલી. એ બોલતો ને ઉડતો સૌને ગમે. જો પોપટ બોલતો હોય, એ ઘણી વખત તો પોપટ છે એ ઘણા પાળેલા પોપટ હોય, આપણું નામ પણ બોલે, આવો, બેસો, કેમ છો, એવું પણ બોલતા હોય છે. એને ટૂંકમાં બોલવાની ટ્રેનિંગ આપેલી હોય છે. એટલે કે એની ગોળ ગોળ આંખ, લીલી લીલી પાંખ અને બોલતો ને ઉડતો સૌને ગમે છે. હવે મારા ઘરને આંગણે ચકલી રમે, મારા ઘરનું આંગણું છે એમાં ચકલી રમી રહી છે. એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે. એની આંખો કેવી છે? ઝીણી ઝીણી છે. પોપટની આંખો ગોળ ગોળ છે અને ચકલીની આંખો ઝીણી ઝીણી છે. એની નાની નાની પાંખ, ચકલીની નાની નાની પાંખ, અને રમતી હોય, ચણતી હોય, દાણા ને બધું ખાતી હોય જોવાની, અને ઉડતી હોય જોવાનું સૌને ગમે છે. મારી નાનકડી બહેન ઘરમાં રમે, મારી નાનકડી બહેન હોય, નવું નવું ચાલતા શીખી હોય, શરૂઆતમાં ચાલતી હોય, એ ચાલતી જોવાની અને રમતી હોય ઘરની અંદર રૂમમાં, એ જોવાની બહુ મજા આવે. અને શરૂઆતમાં બોલવાનું શીખી હોય ને, કેવું કાલું કાલું બોલે, તો એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે. હવે જેની આંખ છે એકદમ ભોળી ભોળી હોય અને રમતી હોય ને હસતી હોય, એ જોવાની બહુ જ મજા આવે. એમાં મોઢામાં દાંત ના હોય ને હસતું હોય, એટલે જોવાની બહુ જ મજા આવે. તો બાળકો, આશા રાખું કે આ ગીત તમને સમજાઈ ગયું હશે. હવે આગળ વધીએ. આ ગીતના આધારે કેટલાક પ્રશ્નો આવશે નાના, એનો જવાબ આપવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો લખો, કેવી છે? તો પ્રશ્ન પહેલું છે પોપટની આંખ. તો કેવી છે? તો પોપટની આંખ ગોળ ગોળ છે. અને પોપટની પાંખ કેવી છે? લીલી લીલી. બીજું, ચકલીની આંખ કેવી હતી બાળકો? ઝીણી ઝીણી. અને એની પાંખ કેવી હતી? નાની નાની. બહેનીની આંખ કેવી? ભોળી ભોળી. અને એની બોલી કેવી હતી બાળકો? કાલી કાલી. એની કાલી કાલી બોલી સૌને ગમે, અને એને ભોળી ભોળી આંખ.
તો આ જે આપણે જે કવિતા જોઈ એના આધારે આ પ્રશ્નોના જવાબ લખવા પ્રયત્ન કરવાનો છે. બાળ મિત્રો, તમારી ચોપડીની અંદર પાના નંબર 73 73 એટલે કે 73 પર આ ખાલી જગ્યા આપેલી છે, તે તમારે ભરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે ક્યાં છે? તો પહેલું પોપટ. પોપટ ક્યાં હતો બાળકો? તો લીમડે. બીજું ચકલી. ચકલી ક્યાં હતી? આંગણે. અને બહેની ક્યાં હતી? ઘરમાં. એટલે કે ઘરમાં જે રમતી હોય એ સૌને ગમે, એટલે કે બહેની ક્યાં છે? ઘરની અંદર છે. આગળ વધીએ તો સૌને શું ગમે, એટલે કે બધાને શું ગમે, એ પણ આ આપણે જે ગીત જોયું એના આધારે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોપટ, એટલે કે બોલતો અને ઉડતો પોપટ સૌને ગમે. બોલતો અને ઉડતો પોપટ સૌને ગમે. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચકલી. તો કેવી ચકલી? તો ચણ, એટલે કે દાણા ચણતી ચકલી અને પાણી પીતી ચકલી સૌને ગમે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા બહેની. તો કેવી? બોલતી અને હસતી, એટલે કે બોલતી હોય ને હસતી હોય એવી બહેની સૌને ગમે. ત્રીજી ખાલી જગ્યા અને ખાલી જગ્યા હું. તો ખાલી જગ્યા કેવો હું સૌને ગમે? તો કૂદતો અને દોડતો રમતો હું સૌને ગમે. હવે જોઈએ ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. એક ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે બાળકો? પોપટનું. તો પોપટનો રંગ કેવો છે, ક્યાં બેઠો છે, કેવું બોલે છે, તમે ધ્યાનથી એ ચિત્રને જુઓ, સમજો. હવે પોપટ કેવો છે? તો પોપટ કેવો છે? તો પોપટ લીલો છે. તેનો રંગ કેવો છે? લીલો છે. તો પોપટ લીલો છે. આગળનું અહીંયા ચિત્રમાં બે બિલાડી આપેલી છે. એક બિલાડી કાળી છે અને બીજી બિલાડી પાતળી છે, એટલે કે એક બિલાડી જાડી પણ છે અને એક પાતળી બિલાડી છે. એક કાળી છે, એક સફેદ છે. તો જોઈએ કાળી બિલાડી કેવી છે? તો બાજુના ચિત્રમાં કાળી જે બિલાડી દેખાય છે આ રહીએ, તો કાળી બિલાડી છે એ કેવી છે? જાડી. તો કાળી બિલાડી જાડી છે. બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? તો આ બંને બિલાડી છે, એમાં કઈ બિલાડી પાતળી છે? તો કે જમણી બાજુ, એટલે કે સફેદ. તો બંનેમાંથી સફેદ બિલાડી પાતળી છે. આગળ વધીએ. હાથી અને ઘોડો. તો ધ્યાનથી અહીંયા જુઓ, હાથી કેવો છે? જાડો પાડો ઊંચો. ઘોડો કેવો છે? નીચો અને નાનો છે. તો પ્રશ્ન જોઈ લઈએ. હાથી કેવો છે? તો હાથી મોટો છે, એટલે કે જાડો, એટલે મોટો છે. અને ઘોડો, એટલે કે બંનેમાંથી નાનું કોણ છે? તો નાનું કોણ બંનેમાંથી? હાથી તો બહુ મોટો છે, ઘોડો હાથી કરતાં નાનો દેખાય છે. તો બંનેમાંથી નાનો ઘોડો છે. આ પાના નંબર 73 અને 74 પર તમારે આ ખાલી જગ્યા આપી છે તે ભરવાની છે. તો ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો. તો ચકલી. તો કેટલી ચકલીઓ છે? તો ગણો તો બાળકો, કેટલી છે? 1 2 અને 3. હા, તો જવાબ શું આવશે? 3. તો 3 ચકલીઓ છે. હવે એક શોર્ટજી છે આ, અને એક લોંગજી છે, એટલે કે લાંબા છે. બરાબર? તો આ જે શોર્ટજી છે એ કેવા છે? જાડા છે આ. અને આ લોંગજી કેવા છે? પતલા છે. તો હવે જોઈએ આગળ. લોંગજી કેવા છે? એ કે લોંગજી, એટલે કે આ બાજુના લોંગજી છે એ કેવા છે? જવાબ આવશે લોંગજી પાતળા છે. બંનેમાંથી નીચું કોણ છે? હવે જુઓ બાળકો, બંનેમાંથી નીચું કોણ છે? તો સૌથી ઊંચો તો કે આ લોંગજી છે. રેડી? તો બંનેમાં નીચું કોણ? આ શોર્ટજી અહીંયા આવે છે, એટલે કે આ નીચા છે. એટલે જવાબ શું આવશે? આ શોર્ટજી. તો બંનેમાંથી નીચું શોર્ટજી છે. જો એનું નામ પણ છે અહીંયા ઝીણા અક્ષરે લખેલું છે, તમારી ચોપડીમાં જોવા પ્રયત્ન કરજો, એકદમ ઝીણું દેખાતું હશે વચ્ચે. આગળ વધીએ. તો બે પીછા આપેલા છે. તો બાળકો જુઓ, તો આ શેનું પીછું છે? મોરનું. સરસ. આ શેનું પીછું છે? કાગડાનું. વેરી ગુડ. તો આ જે હવે પીછું જોઈ લઈએ, સૌથી લાંબુ પીછું કયું કહેવાય? તો કે આ જો સૌથી લાંબુ છે. અને આ પીછું તો કેટલે આવે છે? અહીંયા આટલું જ છે, એટલે કે ટૂંકું છે. આના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આગળ જોઈએ. કાગડાનું પીંછું કેવું છે? તો જવાબ આવશે કાગડાનું પીંછું ટૂંકું છે, એટલે કે થોડું નાનું છે, ટૂંકું છે. કયું પીંછું લાંબુ છે? તો આ બંનેમાંથી કયું પીંછું લાંબુ છે? તો આમાં આપણે લીટી કરીને જોયું હતું, તો કે મોરનું પીંછું. સરસ.
તો મોરનું પીંછું લાંબુ છે. હવે ઉદાહરણ મુજબ વાક્યો બોલો. ઉદાહરણ આપેલા છે એ મુજબ વાક્યો આપણે બોલવાના છે અને બનાવવાના છે. તો સૌથી પહેલા વર્ગખંડી વસ્તુના આધારે વાક્યો બનાવવાના છે. તમારી રૂમની અંદર જે વસ્તુઓ પડી હોય તેના આધારે વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચોક જાડો છે, તો ચોક કેવો છે? જાડો છે. બોલપેન કેવી છે? પાતળી છે. ચોક થોડો જાડો હોય, બોલપેન થોડી પાતળી હોય. એવી રીતે આવી રીતના વર્ગખંડની બીજી વસ્તુ છે એના આધારે આપણે વાક્યો બનાવ્યા છે. પાના નંબર 74 ઉપર 1, 2, 3 ને 4 શબ્દો આપેલા છે. સસ્તું, મોંઘું, ભારે, હલકું, ઊંચું, નીચું અને મોટું, નાનું. એના આધારે વર્ગખંડની વસ્તુના આધારે આના વાક્યો આપણે આવી રીતે ઉદાહરણ મુજબ બનાવવાના છે. જોઈ લઈએ પહેલા સસ્તું અને મોંઘું. તો સસ્તું શું છે અને મોંઘું શું છે એ વર્ગખંડની વસ્તુના આધારે આપણે લખવાનું છે. તો રબર, આપણે જે રબર બાળકો વાપરીએ છીએ લૂછવા માટે, રબર સસ્તું છે અને દફતર મોંઘું છે. રબર 1-2 રૂપિયાનું આવે, દફતર તમારે જેવું લેવું હોય એવું 150 થી 200 થી 80 રૂપિયા એવુંથી શરૂ થાય. ભારે, હલકું. તો ભારે શું છે અને હલકું શું છે? તો કંપાસ છે ભારે છે અને કંપાસની અંદર જે પેલું રબર મૂકેલું છે હલકું છે, કારણ કે કંપાસની અંદર રબર, પેન્સિલ, બોલપેન, ફૂટપટ્ટી, પરિકરના તે બધું હોય, એટલા માટે કંપાસ ભારે કહેવાય અને રબર હલકું, એ એકલું રબર જ છે તો રબર હલકું છે. ઊંચું અને નીચું. ઊંચું શું છે અને નીચું શું છે? તો કબાટ છે એ ઊંચું છે અને ટેબલ નીચું છે. કબાટ છે એ ઊંચું છે, તિજોરી જેવું કબાટ હોય, પુસ્તક આપણે શાળાની અંદર પાઠ્યપુસ્તક હોય અને લાઇબ્રેરી ચાલતી હોય તો એની અંદર જે પુસ્તકો મૂક્યા હોય તેનું કબાટ કેવું હોય? આપણે ઊંચું હોય અને ટેબલ નીચું છે. હવે મોટું અને નાનું. તો મોટું શું છે અને નાનું શું છે? તો કાળું પાટિયું, એટલે કે બ્લેકબોર્ડ જે સાહેબ લખે છે, તમારા સાહેબ લખે એ કાળું પાટિયું કેવું છે? મોટું છે. અને કાળા પાટિયા પર લખેલું જે લખાણ સાહેબ શેનાથી પૂછે? હા, સરસ, ડસ્ટરથી. તો ડસ્ટર કેવું છે? નાનું છે. કાળા પાટિયાની સરખામણીમાં ડસ્ટર નાનું છે. તો કાળું પાટિયું મોટું છે અને ડસ્ટર નાનું છે. જુઓ બાળકો ધ્યાનથી, આની અંદર આપણે રૂમની અંદર વર્ગખંડની અંદર જે બધી વસ્તુ આવેલી હોય તેના આધારે જ આપણે વાક્યો બનાવ્યા છે. આ ઉપરાંત જો તમને કોઈ નવો વિચાર આવે અને નવા વાક્યો બનાવવા હોય તો તમે તમારી જાતે પણ વાક્યો બનાવી શકો છો. હવે આગળ વધીએ. તો વાંચો અને સમજો. તો અહીંયા કેટલોક એક ફકરો આપેલો છે, તેમાં વાક્ય આપેલું હશે અને બાજુમાં પણ બીજું વાક્ય આપેલું હશે. તો એ શાના વિશે કહેવા માંગે છે અને શું કહ્યું છે તે લખવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવી દઉં. તો પહેલું વાક્ય છે બિલાડી રમે છે અને બાજુમાં લખેલું છે નાની બિલાડી રમે છે. તો અહીં પહેલા વાક્યની અંદર, એટલે કે આ જે પહેલું વાક્ય છે એમાં શાના વિશે વાત કરવામાં આવી છે? તો કે એ જેના વિશે વાત કરવામાં આવી હોય તે જવાબ આવે એ અહીંયા લખવાનો છે. અને આ વાક્યની અંદર શું કહ્યું છે એ જે કહ્યું હોય તેનો જવાબ આ ખાનામાં લખવાનો છે. તો સમજાવી દઉં તમને. તો શાના વિશે શોધવું હોય તો આ પહેલું વાક્ય છે. આ પહેલા વાક્યની અંદર શાના વિશે છે? તો કોના, કોનું, કોણ, એટલે કે કો આવતો હોય, એટલે કે કોના, કોનું, કોણ, એનાથી પ્રશ્નો પૂછીએ ત્યારે જવાબ જે આવે એ અહીંયા લખવાનો. એટલે કે આ પહેલા વાક્યની અંદર બિલાડી રમે છે. તો કોણ રમે છે? તો અહીંયાથી આપણે આ કોણ વાપર્યું. તો કોણ રમે છે? તો બિલાડી. તો શાના વિશે વાત કરી છે? બિલાડી વિશે. તો અહીંયા શું આવશે? બિલાડી. હવે શું કહ્યું છે તે માટે તેનો જવાબ મેળવવો હોય તો કે આવવું જોઈએ. અહીંયા જુઓ દરેક કે લખેલા છે. કે અહીંયા શું આવતું? કો આવતું. અહીંયા કેવો, કેવી, કેવા, એનાથી પ્રશ્નો પૂછો ત્યારે જવાબ મળે. એના માટે આપણે આ વાક્યની અંદર લેવાનું છે. તો નાની બિલાડી રમે છે. તો આનો આપણે પૂછવું હોય તો કેવી બિલાડી રમે છે? અહીંયા કે વાપરેલું છે. રેડી? તો કેવી બિલાડી રમે છે? તો એનો જવાબ શું આવશે? નાની. તો શું કહ્યું છે? તો તેની અંદર આપણે લખીશું નાની. તો કે નાની બિલાડી રમે છે. સમજાઈ ગયું બાળકો? હવે આગળ બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ. નમ્રતા દોડે છે. તો એનો જવાબ આપણે અહીંયા આપવો હોય તો અહીંયા શું કરવું પડે? કોણ દોડે છે? તો જવાબ શું આવશે? નમ્રતા. તો અહીંયા લખવાનું છે નમ્રતા. હવે તોફાની નમ્રતા દોડે છે. આ બીજું વાક્ય છે. તો કે કેવી નમ્રતા દોડે છે? આ કેવીથી પ્રશ્ન પૂછ્યો? તો કે તોફાની. તો અહીંયા જવાબ આપશે શું કહ્યું છે? તો કે તોફાની. એવી રીતના ત્રીજું જોઈ લઈએ.
ઇરફાન દૂધ પીવે છે તો કોણથી પ્રશ્ન પૂછીએ. કોણ દૂધ પીવે છે તો જવાબ શું આવશે? ઇરફાન. તો અહીંયા ઇરફાન લખવાનું છે. હવે ઇરફાન ગરમ દૂધ પીવે છે તો શું કહ્યું છે એના માટે? કે, કેવો, કેવી એનાથી શબ્દ વાપરવાનો. તો અહીંયા શું આવશે? ઇરફાન કેવું દૂધ પીવે છે તો કે ગરમ દૂધ પીવે છે, તો અહીંયા ગરમ આવશે. 4 નંબરનું, દ્વારકેશ જબ્બો પહેરે છે તો કોણ જબ્બો પહેરે છે તો કે દ્વારકેશ, તો અહીંયા આવશે દ્વારકેશ. દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે તો શેનાથી પ્રશ્ન પૂછવાનો? કે આવવું જોઈએ. તો દ્વારકેશ કેવો જબ્બો પહેરે છે તો કે સફેદ જબ્બો પહેરે છે, તો અહીંયા સફેદ આવશે. રોબિનને માથે ચોટી છે તો કોના માથે ચોટી છે? કો આવવો જોઈએ. શાના વિશે વાત કરી છે એ શોધવું હોય તો કો આવવો જોઈએ. કો, કોનું, કોના, કોના, કોણ, કેવા, સોરી, કોના. તો રોબિનને માથે ચોટી છે તો કોના માથે ચોટી છે તો જવાબ આપશે રોબિન, તો આપણે લખવાનું છે રોબિન. રોબિનને માથે લાંબે ચોટી છે તો રોબિનના માથે કેવી ચોટી છે તો કે લાંબી, તો અહીંયા આવશે જવાબ લાંબી. હવે આ મારું મકાન છે તો આ કોનું મકાન છે તો કે મારું, તો મારું આવશે. મારું મકાન મોટું છે તો મારું મકાન કેવું છે તો કે મોટું, તો અહીંયા મોટું આવશે. સમજાઈ ગયું બાળકો? ટૂંકમાં શાના વિશે તમારે શોધવું હોય તો કો આવવું જોઈએ. કોના, કોનું, કોણ, એનાથી પ્રશ્નો પૂછો ત્યારે જે જવાબ મળે તે જવાબ તમારે અહીંયા લખવાનો આવે. અને આ બધા વાક્યોના આધારે શું કયું છે તે જાણવું હોય તે માટે કેવું, કેવો, કેવી, એટલે ટૂંકમાં કે આવે એનાથી પ્રશ્નો પૂછો અને જે જવાબ આવે તે અહીંયા લખવાનો છે. એ પ્રમાણે તમારા ચોપડીમાં પાના નંબર 74 ઉપર આ જે ખાલી જગ્યા છે એ પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ વધીએ. જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરવાનું છે. તો આપણે એ પણ સમજી લઈએ. તો ઐશ્વર્યાની આંખો માંજરી છે તો આપણે સમજી લઈએ કોના વિશે માહિતી છે. તો જેના વિશે માહિતી હોય તેના માટે ગોળ કરવાનું છે. તો એની અંદર પણ સેમ, કોના વિશે માહિતી માગી છે તો જેના વિશે માહિતી હોય એને પ્રશ્ન પૂછવાનો છે. કોની, કોણ, કોને, કોણે, આવું કો આવે એનાથી પ્રશ્નો પૂછો એટલે આપણને જવાબ મળી જાય. તો ઐશ્વર્યની આંખો માંજરી છે તો કોની આંખો માંજરી છે તો જવાબ શું આવશે? ઐશ્વર્યાની. તો આવી રીતે ઐશ્વર્યાની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો. એટલે વધારાની એટલે કેવી, એટલે કે આપણે સમજી લઈએ. તો વધારાની માહિતી ઉપર ચોરસ કરવાનું હોય તો એને પ્રશ્ન પૂછવાનો છે કેવી, કેવા, કેવો, એટલે ટૂંકમાં કે આવે એનાથી પ્રશ્નો પૂછો અને જે જવાબ મળે તેના ઉપર ચોરસ કરવાનું, લંબચોરસ કરવાનું છે. તો ઐશ્વર્યાની આંખો માંજરી છે તો ઐશ્વર્યાની આંખો કેવી છે તો કે માંજરી, તો માંજરી ઉપર આવી રીતે ચોરસ કરવાનું છે. આગળ વધીએ. બીજું, આધ્યા ચંચળ છોકરી છે તો કોણ ચંચળ છોકરી છે તો કે કોણથી પ્રશ્ન પૂછ્યો તો કે આધ્યા, તો આધ્યા ઉપર ગોળ કરવાનું છે. આધ્યા કેવી છોકરી છે? કેથી પ્રશ્ન પૂછવાનો તો કે આધ્યા ચંચળ છોકરી છે તો ચંચળ ઉપર લંબચોરસ કરવાનું છે. બીજું, સોફિયાને ચોખ્ખા દાંત છે તો કોને ચોખ્ખા દાંત છે તો કે સોફિયાને, તો સોફિયા ઉપર લંબગોળ કરવાનું છે. તો સોફિયાને કેવા દાંત છે? કેથી પ્રશ્ન પૂછ્યો. જુઓ તો કેવા દાંત છે, જવાબ શું આવે? ચોખ્ખા, તો ચોખ્ખા ઉપર લંબચોરસ કરવાનું છે. અરમાન હોશિયાર વિદ્યાર્થી છે તો કોણ હોશિયાર વિદ્યાર્થી છે તો કે અરમાન, તો લંબગોળ કરવાનું. અરમાન કેવો વિદ્યાર્થી છે તો કે હોશિયાર, તો લંબચોરસ કરવાનું. 5 નંબર, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે તો આમાં જેના વિશે માહિતી છે એ શોધવા માટે કોથી પ્રશ્ન પૂછવાનો. તો કોણ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે તો કે દ્વિજ, તો દ્વિજ ઉપર લંબગોળ. દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે તો દ્વિજ કેવી વાર્તાઓ વાંચે છે તો કે વિજ્ઞાન, તો એના ઉપર લંબચોરસ કરવાનું છે. પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. કોણે સુંદર દ્રશ્ય જોયું તો કે પરિતાએ, તો એના ઉપર લંબગોળ. પરિતાએ સુંદર દ્રશ્ય, તો કેવું દ્રશ્ય જોયું તો કે સુંદર, તો લંબચોરસ કરવાનું છે સુંદર ઉપર. છેલ્લું, દાદાની ફાંદ ગોળ મટોળ છે તો કોની ફાંદ ગોળ મટોળ છે તો કે દાદાની, તો એના પર લંબગોળ કરવાનું.
દાદાની ફાંદ કેવી છે? તો કે ગોળ મટોળ. તો ગોળ મટોળ પર લંબચોરસ કરવાનું. સમજાઈ ગયું બાળકો તમને હવે? ઓકે, સરસ. ચલો હવે આગળ વધીએ. યોગ્ય વિકલ્પો મૂકો. ખાલી જગ્યા આપેલી હશે, બાજુમાં કૌંસમાં 3 શબ્દો આપેલા હશે. તે 3 શબ્દોમાંથી એક શબ્દ બંધ બેસતો હશે, એ તમારે લખવાનો છે ખાલી જગ્યામાં. તો નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. તો કેવું આવશે? પાતળો દોરો. પાતળું તો એવું આવે નહીં. પાતળા તો કે દોરા લીધા, તો વધારે દોરા હોય તો પાતળા દોરા લીધા એવું આવે. પણ અહીંયા તો ફક્ત શું કીધું છે? દોરો લીધો. તો કેવો દોરો લીધો? પાતળો દોરો લીધો. તો અહીંયા જવાબમાં શું આવશે? પાતળો. મિલનદે ખાલી જગ્યા સાપ પકડ્યો. ખાલી જગ્યા સાપ એટલે કે પકડ્યો. તો મિલનદે એક સાપ પકડ્યો. 2 પકડ્યા હોય તો શું આવે? મિલનદે 2 સાપ પકડ્યા. અને એકે એવું લેવું હોય તો શું આવે? મિલનદે એકે સાપ પકડ્યો નહીં. નેગેટિવમાં જવું પડે. પરંતુ અહીંયા ખાલી જગ્યા છે, મિલનદે એક સાપ પકડ્યો, એટલા માટે 1 આવશે. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. તો કેવી? ઠંડી લસ્સી પીધી. ઠંડુ પાણી પીધું એવું આવે, ઠંડો બરફ ખાધો એવું આવે, પણ ઠંડી લસ્સી પીધી. હવે ઠંડુ લસ્સી પીધી તો આવે નહીં, ઠંડો લસ્સી પીધી એવું તો આવે નહીં. તો જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. સુસ્મિતા કેવું મરચું ખાઈ શકે? તો કે તીખું. તીખી મરચી આવે. આ તો તીખું મરચું છે, અને વધારે મરચાં ખાધા હોય તો તીખા મરચાં ખાધા એવું આવે, અથવા તીખા મરચાં ખાધા એમ. અત્યારે અહીંયા તો શું છે? આપણે તીખું મરચું ખાઈ શકે છે. 5મું જોઈએ. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. તો કે મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. મોટા ઓરડામાં આવે, અને અહીંયા તો ઓફિસની વાત છે એટલે કે મોટી. ઝાડનું થડ ખાલી જગ્યા છે. તો કેવું છે? જાડું છે. જાડા તો આવે ને, ઝાડના થડ જાડા છે. વધારે હોય તો અહીં તો ફક્ત એક જ ઝાડનું છે, એટલે કે ઝાડનું થડ જાડું છે. હવે જાડી વાપરવું હોય તો ઝાડની ડાળી જાડી છે. ડાળી હોય તો, પણ અહીંયા તો થડ શબ્દ વાપર્યું છે, તો ઝાડનું થડ જાડું છે. ટૂંકમાં બંધ બેસતું જે શબ્દ હોય એ આપણે મૂકવાનો છે. ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. તો કેવા છે? ધોળા છે. ધોળી તો આવે ને, ધોળું પણ ના આવે. હવે છેલ્લું, મારી બોલપેન ખાલી જગ્યા છે. તો શું આવશે? સસ્તી. મારી બોલપેન સસ્તી છે. સસ્તું અને સસ્તા તો આવે નહીં, એટલે કે બોલપેન સસ્તી છે. આગળ વધીએ. ફકરો વાંચો અને અનુલેખન કરો. મિત્રો, આ ફકરો પેજ નંબર 75 તમારા પાઠ્યપુસ્તકના 75 નંબરના પાના ઉપર ફકરો આપેલો છે. તે વાંચવાનો છે અને તમે અને લખવાનો પણ છે. હવે તમે જે ફકરો લખ્યો, તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ, અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ એટલે કે લંબચોરસ કરવાનું છે. તો ફકરો સૌપ્રથમ આપણે પહેલાં જોઈ લઈએ. આ ફકરો તમારે પાના નંબર 75 ઉપર આપેલો છે, અને એ ફકરો પાના નંબર 76 પર ઉપર ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનો છે. તો ચાલો માની લઈએ કે આપણે તમે આ ફકરો લખી લીધો. સૌપ્રથમ ફકરો વાંચી લઈએ. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા, અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘરે પાછા ગયા. હવે આ ફકરાની અંદર જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરવાનું છે, અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરવાનું છે. વધારાની માહિતી એટલે કેવી? તો કે મારી પાસે પેન્સિલ છે. તો શું છે? પેન્સિલ. તો વધારાની માહિતી શોધવી હોય તો શું કરવું પડે? મારી પાસે 2 પેન્સિલ છે. તો મારી પાસે કેટલી પેન્સિલ છે? તો કે વધારાની માહિતી શું થઈ આમાં? 2. તો વધારાની માહિતી આ 2 છે, એના ઉપર ચોરસ કરવાનું અને પેન્સિલ ઉપર લંબગોળ કરવાનું. તો અહીં કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તો કાગડો, તો કોના વિશે માહિતી છે? કાગડા વિશે. તો એના ઉપર લંબગોળ કરવાનું છે. તો કાળો કાગડો, પણ કેવો કાગડો? તો કાળો. તો વધારાની માહિતી શું થઈ? કાળો. તો કાળા ઉપર લંબચોરસ કરવાનું છે. તો કાળો કાગડો બગીચામાં સફેદ સસલા, તો કોના વિશે વાત કરી છે? સસલા વિશે. તો સસલા ઉપર લંબગોળ કરવાનું છે. પણ સસલા કેવા? તો વધારાની માહિતી શું થઈ? સફેદ. કેવાથી પ્રશ્ન પૂછ્યો? સફેદ.
તો સફેદ ઉપર લંબચોરસ કરવાનું છે. સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો, તેઓ હળવી કસરત કરતા હતા. તો કસરત માહિતી કોના વિશે વાત છે? તો કસરત વિશે. તો પણ કેવી કસરત કરતા હતા? તો કે હળવી, એના ઉપર લંબચોરસ કરવાનું છે. હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. શેના વિશે વાત થઈ છે? તો કે દવા વિશે. તો એના ઉપર લંબગોળ કરવાનું છે. પણ કેવી દવા આપી? તો વધારાની માહિતી છે. તો કડવી, તો એના ઉપર લંબચોરસ કરવાનું છે. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા. તો લાડવા વિશે વાત થઈ છે. તો જેના વિશે માહિતી એના ઉપર લંબગોળ કરવાનું. પણ કેવા લાડવા જમાડ્યા? તો કે ગળ્યા. તો વધારાની માહિતી ગળ્યા છે, તો ગળ્યા ઉપર લંબચોરસ કરવાનું છે. ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. શેની મજા માણી? ગાજરની. તો ગાજર વિશે વાત છે, તો લંબગોળ કરવાનું છે. પણ કેવા ગાજરની મજા માણી? તો કે લાલ. તો લાલ ઉપર લંબચોરસ કરવાનું છે. પછી બંને ઘરે પાછા ગયા. સમજાઈ ગયું બાળકો? હવે આગળ વધીએ. તો વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. એક વધારાની માહિતી આપણે જે વધારાની માહિતી હતી એના ઉપર આપણે લંબચોરસ કરતા હતા. હવે જે માહિતી આપેલી છે, મેં તમને ઉદાહરણ આપ્યું કે મારી પાસે પેન્સિલ છે, તો આમાં વધારાની માહિતી મૂકવી હોય તો શું કરવું પડે? મારી પાસે 5 પેન્સિલ છે, મારી પાસે અલગ અલગ કલરની પેન્સિલ છે. આ બધી વધારાની માહિતી કહેવાય. અલગ અલગ કલરની 2, 5 એ બધી વધારાની કહેવાય. તો આપણે સમજી લઈએ. પહેલું છે મારા ઘરે ગાય છે. તો મારા ઘરે કેવી ગાય છે? તો કે સફેદ. કેટલી છે? તો 5. એટલે કે આ બધી વધારાની માહિતી કહેવાય. તો મારા ઘરે સફેદ ગાય છે. આ ઉપરાંત પણ તમે બનાવી શકો કે મારા ઘરે 5 ગાય છે. મારા ઘરે અલગ અલગ રંગની ગાય છે. આ બધી વધારાની માહિતી કહેવાય. અલગ અલગ જે વધારાનું વચ્ચે નાખીએ તે. બીજું પણ જોઈ લઈએ. આકાશમાં પક્ષી ઉડે છે. તો વધારાની માહિતી નાખો. તો આકાશમાં 3 પક્ષી ઉડે છે. આકાશમાં અલગ અલગ કલરના પક્ષી ઉડે છે. આ રીતે પણ આપણે વાક્યની અંદર વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરી શકીએ છીએ. 3 નંબર જોઈએ. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો સુરેન્દ્રએ કેવો પતંગ ચગાવ્યો? એટલે કે સુરેન્દ્રએ સફેદ પતંગ ચગાવ્યો. એટલે કે વધારાની માહિતી સફેદ છે. જો બાજુની અંદર નીચે અંડરલાઈન નીચે લીટી દોરેલી છે, એ બધી વધારાની માહિતી કહેવાય. તો સુરેન્દ્રએ સફેદ પતંગ ચગાવ્યો. સુરેન્દ્રએ 5 પતંગ ચગાવ્યા. એવી રીતના વધારાની માહિતી કહેવાય. દાદીએ લાડવા વહેંચ્યા. તો વધારાની માહિતી ઉમેરો. તો દાદીએ ગળ્યા લાડવા વહેંચ્યા. દાદીએ 5-6 લાડવા વહેંચ્યા. દાદીએ બહુ બધા લાડવા વહેંચ્યા. આવી બધી માહિતી વધારાની ઉમેરી વાક્ય લાંબુ કરી શકાય. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. તો આની અંદર શું વધારાની માહિતી નાખવી તો શું કરી શકીએ આપણે બાળકો? તો મીના અને રેણુકાએ રંગબેરંગી રંગોળી પૂરી. સુમિતે સાંજે ભાખરી ખાધી. તો સુમિતે સાંજે 3 ભાખરી ખાધી. અને છેલ્લું વાક્ય. ભાવિને દુકાનમાંથી પેન્સિલ ખરીદી. તો ભાવિને દુકાનમાંથી 5 પેન્સિલ ખરીદી. અથવા તો ભાવિને દુકાનમાંથી અલગ અલગ કલરની પેન્સિલ ખરીદી. આવી રીતે વધારાની માહિતી નાખી આપણે વાક્ય બનાવી શકીએ છીએ. તો અહીં બાળકો આપણો ભાગ 2 પૂરો થાય છે. બાળ મિત્રો, ભાગ 1 તમે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 1 અને ભાગ 3 બંને વિડીયોની લિંક આપી દીધેલ છે, જેના દ્વારા પણ તમે તે વિડીયો જોઈ શકો છો. હવે બાળકો ભાગ 3ની અંદર જે આપણે ભાગ 1ની અંદર જે પેરાશૂટ બનાવ્યું હતું, એ પેરાશૂટને આધારે કાચબાભાઈ કેવી રીતે નીચે ઉતરે છે તે વિશે આપણે શીખવાના છીએ. તો ભાગ 3 જોવાનું ભૂલશો નહીં. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.